જેની માનસિકતા પ્રવૃત્તિ ધરાવતા સરકાર તમારી માગણી આ માગણીના અનુસંધાને આપણે આવેદનપત્ર દઈએ છીએ. અમારી આ રજૂઆત ઉપર સુધી પહોંચાડવી આપણી પાસે અપેક્ષા બરોબર ધંધુકામાં આપણે જોયું હતું કે થોડા સમય પહેલા ભરવાડ સમાજના યુવક ધર્મેશ ગમારાની હત્યાનો આખો વિવાદ સામે આવ્યો. એ બાદ અત્યારે હાલ સમગ્ર ભરવાડ સમાજની અંદર રોષ છે. સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો છે, લોકો દ્વારા કહેવામાં પણ આવી રહ્યું છે કે ક્યાં સુધી આપણા ગુજરાતમાં આવી જ રીતની હત્યાઓ ચાલશે. પણ હવે ધીરે ધીરે આ સમગ્ર મામલે આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા છે. કઈ જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું માંગ કરવામાં આવી છે, આખો વિવાદ શું છે, તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાહન ટક્કર જેવી સામાન્ય બાબતને લઈને પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી. એ બાદ આ મામલો એટલો બધો હિંસક બન્યો કે અંતે ધર્મેશ ગમારાની હત્યા કરવામાં આવી હતી. આપણે જોયું હતું કે પોલીસ દ્વારા અત્યારે હાલ આરોપીઓ છે એ લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે. એ લોકોને લઈને કડક પગલાં ભરવામાં આવે એવી એક તરફ માંગ થઈ રહી છે. ત્યારે હવે અલગ અલગ વિસ્તારોમાં ધર્મેશ ગમારાને લઈને આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા છે. વાત કરવામાં આવે આ વિષયને લઈને તો ધંધુકા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેજા હેઠળ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી માનસિકતા ધરાવતા તત્વો ઉપર કડક કાર્યવાહી થાય અને તે લોકોની જે અવૈધિક સંપત્તિ છે એને જપ્ત કરવામાં આવે ને ધંધુકામાં આવી હત્યાનો આ 5મો બનાવ છે તો સરકાર તરફથી પગલાં લેવામાં આવે ને યોગ્ય દિશામાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ તે લોકો દ્વારા કરવામાં આવી છે. આપણે જોયું હતું કે જે રીતે આખો આ કિસ્સો સામે આવ્યો છે અને આ કિસ્સાને લઈને લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધંધુકાની અંદર શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. અત્યારે હાલ ધંધુકામાં શાંતિ દેખાઈ પણ રહી છે, પણ જે રીતે અત્યારે હાલ એક બાદ એક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અને જે ધંધુકાના જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ છે લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ. જેની માનસિકતા પ્રવૃત્તિ ધરાવતા સરકાર તમારી માગણી આ માગણીના અનુસંધાને આપણે આવેદનપત્ર દઈએ છીએ. અમારી આ રજૂઆત ઉપર સુધી પહોંચાડવી આપણી પાસે અપેક્ષા બરોબર જેની માનસિકતા પ્રવૃત્તિ ધરાવતા સરકાર તમારી માગણી આ માગણીના અનુસંધાને આપણે આવેદનપત્ર દઈએ છીએ. અમારી આ રજૂઆત ઉપર સુધી પહોંચાડવી આપણી પાસે અપેક્ષા બરોબર એક તરફ હવે આ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે એટલે આગામી સમયમાં કોઈક મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે એક બાદ એક લોકો છે એ લોકોને લઈને અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે. બીજા પણ ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકોની અટકાયત કરવામાં આવી છે અને આજે આખી એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે. એ જ એસઆઈટીની ટીમ અત્યારે હાલ ધર્મેશ ભરવાડનો જે સમગ્ર વિવાદ સામે આવ્યો છે એને લઈને તપાસ કરશે અને તપાસની અંદર પણ ક્યાંક મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે. પણ વાત કરવામાં આવે આવેદનપત્રને લઈને ઘણી બધી જગ્યાએ જે આ સમગ્ર હત્યાનો વિવાદ સામે આવ્યો છે એને જ લઈને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર મામલે જે વિધર્મી લોકો છે લોકો ઉપર ક્યાંક કડક કાર્યવાહી કરવામાં આવે, એવા પગલાં ભરવામાં આવે એવી વાત કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં ક્યાંક ભરવાડ સમાજ પણ કોઈક મોટી નવાજૂની કરી શકે છે એવી શક્યતાઓ અહીંયા દેખાઈ પણ રહી છે. જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.